રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર. સરકારી અર્ધ સરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ગત તારીખ 12/6/2025ને ગુરુવારે બપોરે 1:39 અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઇંગ 787 ના ડ્રીમલાઇનર વિમાન AI-171 ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર 230 પ્રવાસીઓ, 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સમાંથી એકને બાદ કરતા તમામના કરુણ મોત નીપજ્યા હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન પોતાના પત્ની અને દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓનું મૃત્યુ થતાં રાજ્યમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના સન્માનમાં તારીખ 16/6/2025ને સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને અર્ધ સરકારી કર્મચારી અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. કોઈપણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ નહીં થાય. પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તારીખ 16/6/2025ને સોમવારે રાજકોટ ખાતે સાંજે 5 કલાકે કરવામાં આવશે.